વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ફરી વખત એક ક્લાસમાં સ્વાગત છે. જો તમે આગળના લેક્ચરો જોયા ન હોય તો પ્લીઝ એને જોઈ લો, જેથી ઝડપથી તમને આ ચેપ્ટર મજા આવશે. અને અહીંયા આપણે લગભગ મોટાભાગનું ચેપ્ટર કન્સેપ્ટ પૂરો કરશું, જેથી તમને સાતમું ચેપ્ટર સમજવામાં મજા આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આજનો સવાલ છે, લગભગ તમને આવડતો હોય એવો જ એક સવાલ છે, એસી જનરેટર. બરાબર, એક જ મિનિટમાં આપણે ચેક કરી લઈએ કે આપણું રેકોર્ડિંગ ક્લિયર ચાલે છે. ઓકે, આજનો સવાલ છે એસી જનરેટર. જો ચોખવટ કરવામાં આવે છે એસી જનરેટરના કાર્યનો સિદ્ધાંત, જે મેં પર બ્લેક બોક્સમાં આપ્યું છે એ રીતનો સવાલ પૂછાય. જણાવી તેની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરી, તેમાં પ્રેરિત થતા ઈએમએફ નું સૂત્ર મેળવો. સમજાય છે? બહુ સરસ સવાલ છે, 9 આવડે એવો. બરાબર, અમે એસી જનરેટર તમને ખબર જ હશે. બરાબર, ઓકે. તો જોઈએ, એમને બહુ સીધું છે. જેમ ચેપ્ટર નંબર 5 કે 4ની અંદર આર્મેચરનું ગૂંચળું ભણ્યા હતા, એ અને બી વાળું, એ જ ગૂંચળુંને આપણે ફેરવવાના છે. જો આવડું આ, બરાબર, બહુ સરસ મજાનું છે. પહેલાં આકૃતિને જોઈ લઈએ આપણે. આ બે ચુંબક છે, બરાબર, એનમાંથી અહીંથી ક્ષેત્રરેખાઓ આ રીતે નીકળતી હોય છે બધી. બરાબર, એને આપણે કાપવાની છે ફ્લક્સની જેમ. એટલે અત્યારે આનો ક્ષેત્ર સદિશ કેવો હોય? ઉપર તરફ હોય. જો હું ક્ષેત્ર સદિશ દોરવાની ટ્રાય કરું તો એનો ક્ષેત્ર સદિશ કેવો રહે? આમ ઉપર તરફ રહેશે ને. આમ અત્યારે એ, બરાબર, ગૂંચળાનો એ, અને બી આમ જાય છે એટલે 90નો ખૂણો બને. એટલે અહીંથી જે તમારું બી જાય છે એની વચ્ચે કેટલાનો ખૂણો બને? 90નો. આ મેઇન કન્સેપ્ટ છે. એટલે 90 એટલે cos 90 એટલે તમને ખબર છે જવાબ કેવો આવે? ફ્લક્સ ના મળે. બરાબર, અહીંયા ધરી છે આ સરસ મજાની, અને આ ગૂંચળું છે આર્મે, અને આ કાર્બન બ્રશ, બંને કાર્બન બ્રશ. બરાબર, એમાં સ્પ્રિંગ અંદર સ્લીપ પિન હોય, જેથી એમ ઘસાતી હોય. અને એમાં જે કરંટ પસાર થશે, એકવારની ડિરેક્શન આ હોય તો બીજી વખત ડિરેક્શન આ છે, ને ઓલ્ટરનેટિંગ કરંટ કહેવાય. અને અહીંયા ઉલટ સુલટ આપ્યું છે. બરાબર, ઈએમએફ એટલે પ્લસ આ થાય, નેગેટિવ આ થાય. જો જ્યારે આ પ્લસ થાય ત્યારે આ નેગેટિવ થઈ જાય. બરાબર, બસ આટલી જ રચના છે. આને ફેરવી શકાય. કાર્બન બ્રશની અંદર જે આ લકીરો આવે છે એ આમ અંદર અડેલી હોય, જેના કારણે તમને જવાબો મળશે. સમજીએ હવે રચનાને. સિદ્ધાંત, એસી જનરેટરનો સિદ્ધાંત. એ ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અને બી ચુંબકીયમાં ભ્રમણ કરે. એ તો આપણે પહેલાં જ વાત કરી કે આ જે ગૂંચળું બનાવ્યું છે તમે, એ ચુંબકીય ક્ષેત્રની અંદર આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે. જેને ફેરવવામાં આવે તો આ રીતનું બને. તો એમાંથી થોડી ક્ષેત્રરેખા ઉપરથી જાય, બાકી અંદરથી નીકળવા મળે. એકદમ જો ઊભું રહી જાય તો બધી ક્ષેત્રરેખાઓ એની અંદરથી નીકળવા મળે. બરાબર, એટલે બે વસ્તુ, ક્ષેત્રફળ એ આપો, ભ્રમણ આપો. બરાબર, બીજી વસ્તુ, બંધ ગાળાનું અસરકારક ક્ષેત્રફળ એ cos થીટા લંબરૂપી છે. એટલે એ અને બી વચ્ચેનો ખૂણો અત્યારે તમને જોઈને સતત ફેરવવામાં આવે તો ફ્લક્સમાં ફેરફાર થાય. અને ફ્લક્સમાં ફેરફાર થાય તો તમને ખબર છે ઈએમએફ ઉત્પન્ન થાય. આપણે ભણી ગયા. જો તમે ડેલ્ટા ફાઈ મેળવી લો તો ઈએમએફ બને, અને જો તમે ઈએમએફ મેળવી લો તો તમને શું મળે? પ્રવાહ મળે. બરાબર, બહુ સીધો સિમ્પલ મેસેજ છે. તો આપણે એના પરથી જ કામ કરીએ કે આ પદ્ધતિમાં સરળ એસી જનરેટરનો સિદ્ધાંત કહેવાય છે. એ ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર બીમાં જ્યારે બંધ ગાળોની અસરકારક રીતે ફેરવવામાં આવે ત્યારે એ અને બી વચ્ચે ખૂણો બનવાના કારણે સતત ફ્લક્સનો ફેરફાર ઉત્પન્ન કરવાની આ પદ્ધતિને સરળ એસી જનરેટરનો સિદ્ધાંત કહેવાય. બરાબર, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. હવે બીજી વાત, જ્યારે તમે ગૂંચળાને ફેરવો છો એટલે એમાં ક્ષેત્ર આમ હોય, પછી આમ થાય, પછી આમ થાય, એટલે એના ખૂણા બનતા જાય અલગ અલગ. એ પણ જોશું કે એવી ઈએમએફ કઈ રીતે પ્રોડ્યુસ થાય. તો એક સૂત્ર તમને ફ્લક્સનું યાદ હશે. ફ્લક્સ બી એ cos થીટા.
એક ઈએમએફનું સૂત્ર માઇનસ એન ડી ફાઈ બાય ટીટા. જો અહીંયા એન આટા હોત તો પણ ચાલે, અહીંયા એન આટા હોય, બરાબર. આગળ એસી જનરેટરનો મૂળ ભાગ દર્શાવેલો છે આકૃતિમાં. એક ગૂંચળાનો રોટર શાફ્ટ જોડેલું છે જેને ફેરવી શકાય, અહીંયા રોટર શાફ્ટ હોય, બરાબર. ગૂંચળાની ભ્રમણ અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે, તો આપણે અહીંયા જોયું જ છે, બરાબર, લંબ. આર્મેચર એટલે ગૂંચળું યાંત્રિક રીતે બાહ્ય માધ્યમથી સમાન રીતે ચુંબકીયમાં ભ્રમણ કરવામાં, એટલે અહીંથી હેન્ડલ હશે, એક સરસ મજાનું હેન્ડલ બનાવી આમ એને ફેરવવામાં આવે, બરાબર, અને તમે એને ઘુમાવી શકો. ગૂંચળાના ભ્રમણના કારણે, બહુ સામાન્ય થિયરી છે, ગૂંચળાના ભ્રમણના કારણે તેની સાથે ફ્લક્સમાં ફેરફાર થાય અને ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. યાદ રાખજો, નહીંતર હલવાઈ જશો. ફ્લક્સનો ફેરફાર એ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરે. પ્રેરિત ઈએમએફ એવી એક વસ્તુ છે કે વાહકતામાં ઇલેક્ટ્રોનને ધક્કો મારે, બરાબર. ગૂંચળાનો છેડો સ્લીપ રિંગ, એટલે કે આ જે સ્લીપ રિંગ છે દેખાય છે અહીંયા અંદરની સાઈડ, બરાબર, એની સાથે અડેલા હોય એટલે બાહ્ય પરિપથ જોડાણ પૂર્ણ થાય. ધારો કે આજે આપણે ફેરવીએ છીએ ગૂંચળાને અહીંથી, એ ગૂંચળું બે ચુંબક વચ્ચે ઓમેગા ઝડપથી ફરતું હોય. ધારો કે ઓમેગા અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે, તો ટી સમયે ચુંબકીય ક્ષેત્ર બી સાથે ક્ષેત્ર સીધી વચ્ચે ખૂણો કેટલો બનાવો? ઓમેગા ટી જેટલું. આ તમને યાદ હશે ફોર્મ્યુલા, ઓમેગા ટી તોલનની અંદર ભણેલા આપણે, 2π/T. આવર્તકાળ એટલે તમારો સમય કેવો થઈ જાય? ટી વાળો, અને ખૂણો આ જ સમજવાનું હંમેશા, એટલે કોસ થીટાની અંદર કિંમત મૂકવા થાય. આ તમારે યાદપદ રાખી લેવાનું છે. પરિણામે શું થશે? ચુંબકીય ક્ષેત્રિકાઓ સામે રહેલું ગૂંચળું અસરકારક ક્ષેત્રફળ સમય સાથે બદલાતું જાય. ઘડી ફૂલ, ઘટે ઘટે ઘટે, એકદમ ઝીરો, ઋણું, બરાબર, આ રીતે આખું બનતું જશે. કોઈ પણ ટી સમયે સંકળાયેલું ફ્લક્સ જો આપણે લેવાનો પ્રયત્ન કરીએ તો શું લખી શકાશે? તો કે ફાઈ બી એ કોસ થીટા, થીટાની કિંમત ઓમેગા ટી, એટલે ખાસ આ પદ જોવાનું, એને ભ્રમણ આવી ગયું એટલા માટે. ફેરેડેના નિયમ અનુસાર હંમેશા જ્યારે કોઈ પણ ફ્લક્સની વાત થાય એટલે ફેરેડેનો નિયમ આવી જ જાય, અને એન આટા ધરાવતું હોય એવા ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ, એટલે આપણી મેઇન ફોર્મ્યુલા યાદ જ હશે. તો કિંમત મૂકીએ, ફ્લક્સની ફોર્મ્યુલા મૂકી દો, તો બાકી અહીંયા બી એ મૂકો તો આ બધી વસ્તુ અચળ બદલાતી નથી. આટાની સંખ્યા ન બદલાય ચાલુમાં, ચુંબકીય ક્ષેત્ર બે ચુંબક વચ્ચે છે એ બદલાય નહીં, અને જે ગૂંચળું મૂકી દીધું છે એ બદલાશે નહીં. માત્ર કોસ ઓમેગા ટી, તો એનું વિકલન કરવામાં આવે તો શું મળે? કોસનું શું મળશે? વિકલન જો તમે જુઓ d/dt કોસ થીટા હોય તો શું થાય? તો કે સાઇન થીટા થાય. પણ યાદ રાખજો અહીંયા ઓમેગા ટી છે, એટલે અહીંયા જે અચળાંક હોય ટીની સાપેક્ષે કરો એના સિવાયનું પદ કેવું આવે? આગળ આવે, ઓમેગા ટી. ક્લિયર? એટલે ઓમેગા અને સાઇન કોસનું શું થઈ ગયું? સાઇન થીટા. એટલે નવાબ, અહીંયા જો નવાબ બનાવવામાં આવ્યો, નવાબ, એ નવાબ, જોયું? નવાબ, નવાબ આપણે આવી રીતે વાંચવાનું. અને મેન સૂત્ર થયું આપણું. આગળ જતાં આપણે 7મા ચેપ્ટરને યુઝ કરવાના છે. હવે શું થશે કે જો અહીંયા સાઇન ઓમેગા ટી છે, તમે જાણો છો ઈએમએફ મહત્તમ ક્યારે થાય? તો કે આપણું ઈએમએફ મળી ગયું તમને નવું ઈએમએફ કયું મળ્યું? સમજવા જેવી ઘટના છે. નવું ઈએમએફ મળ્યું છે તમને, E = -NBA sin ઓમેગા ટી, બરાબર. જો સાઇન ઓમેગા ટીની કિંમત બદલવામાં આવે તો તમને ખબર છે સાઇન એટલે થીટા કહેવાય, તો સાઇન થીટા +or -1 ત્યાં બની શકે, બરાબર. તો એની કિંમત થાય, તો માનો કે ખૂણો કેટલાનો હોય? 90, સાઇન 90ની કિંમત 1, બરાબર. એટલે કિંમત મૂકીએ એટલે શું થાય? સાઇન ઓમેગા ટી બરાબર +or 1 મૂકો તો શું થાય? માત્ર શું વધશે તમારી પાસે? આ જે પદ વધ્યું કિંમત મૂકવાથી -NBA, આટલું પદ વધ્યું, તો એને આપણે નવું કહી દઈએ પ્રારંભિક, એની કિંમત મૂકી દઈએ. જો આને આપણે એવું કીધું મહત્તમ ઈએમએફ, એટલે નવી ફોર્મ્યુલા બની E = EMF sin ઓમેગા ટી. આ ફોર્મ્યુલા આપણા માટે કામની છે. હંમેશા કોઈ પણ સાઇનનો ગ્રાફ તમે જુઓ તો એ કેવી રીતે બદલાય? આ રીતે. અહીં શું હોય? 1 હોય, અહીં -1 હોય, આ રીતે બદલાતો હોય છે ને,
બરાબર. સોરી, આ કોસનો થયો, કોસ 0 1 નહીં, સાઇનનો છે, સાઇન થીટા. ઓકે, સમય સાથે બદલાય છે એટલે એનો મતલબ કે જો થીટા 90 અને 270 હોય તો ઈએમએફનું મૂલ્ય કેટલું મળે? મહત્તમ. અને ફ્લક્સનો ફેરફાર મહત્તમ થાય. ફ્લક્સ મહત્તમ મળે, બરાબર. એટલે ફ્લક્સ માટે ઈએમએફ હોવું જરૂરી છે. અને પ્રવાહની દિશા આવર્ત રીતે બદલાય છે એટલે પ્રવાહની ઉલટ-સુલટ થાય એટલે ઓલ્ટરનેટિંગ એટલે એસી નામ પાડવામાં આવ્યું, બરાબર. ઓમેગા એટલે ખબર છે 2πf. ઓમેગા એટલે શું થઈ જાય? 2πf. આ વી નથી, પાઈ છે. કિંમત મૂકી શકો છો તમે, બરાબર. એક નવું જનરેટરનું સૂત્ર બનાવવામાં આવ્યું. જનરેટરની ગૂંચળાની ભ્રમણની આવૃત્તિ એફ છે, બરાબર, અથવા વી પણ કહી શકે. સમીકરણ નંબર 2 અને 3 પરથી તાત્ક્ષણિક મૂલ્ય આપે છે જેથી ઈનું મૂલ્ય પ્લસ અને માઇનસની વચ્ચે આવર્ત રીતે બદલાય, બરાબર. આવર્ત એટલે ઓમેગા ટી. અને ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ સળિયા માટે ઉપયોગ કરવામાં આવે, પણ જમણા હાથનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે દિશા શોધવા માટે આર્મેચરની, બરાબર. આ ખાસ ધ્યાન રાખવું. આગળ કદાચ તમને આવો સવાલ પૂછે, પણ સવાલ બનાવીએ એના પહેલાં આપણે એની આખી રચના જોઈ લઈએ. મેં હમણાં થોડી વાર પહેલાં કીધું, જો ક્ષેત્રરેખા આવી રીતે જાય છે અને આ તમારું પાંખડું ફરે એટલે ચુંબકીય ક્ષેત્ર અને બેની ક્ષેત્રરેખા એક થઈ ગઈ. જો ક્ષેત્રરેખા આમ જાય છે અને એક ગ્રીન લઈ લો એટલે તમને ખબર પડે કે ક્ષેત્ર સદિશ પણ આ એ બેની દિશા એટલે થીટા કેવો થયો? થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો એને સમજવા માટે પ્રથમ તબક્કામાં ગૂંચળું કેવી રીતે ફરે છે જુઓ. ગૂંચળું સમતલમાં ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય, બરાબર. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપી છે. ગૂંચળું કીધું છે, ક્ષેત્ર સદિશ નથી કીધું. તેનો મતલબ કે બી અને એ વચ્ચે થીટા કેવો થયો? 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે અહીંયા છે તો અહીંયા મળશે, બરાબર. સમજાય આખી વાત? અને હવે આ રીતે કરવામાં આવે ત્યારે એનું ગ્રીન એટલે કે એનું ક્ષેત્ર સદિશ કેવી રીતે જોવા મળશે તમને? ઉપર તરફ જોવા મળશે. આ ક્ષેત્ર સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે જાય છે એટલે વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? 90. થીટા કેટલો થયો? π/2. T/4 મેળવતા તમને આવડતું છે. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. આની કિંમત શું થાય? 2πf ટી. અને કિંમત શું થાય? ટી એટલે ઓપન ટી અને ટી ઉડાડી દો એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 2π એટલે ખૂણો જ કહેવાય, બરાબર. આના આધારે તમે મેળવી શકો છો, આવર્તકાળના આધારે, બરાબર, ઓમેગાથી. એટલે એનો મતલબ અહીંયા T0, બરાબર, T/4 T/. તો આ રીતે તમે જુઓ એનો મતલબ શું થયો? ઈએમએફ કેવું હશે એના જવાબો આપવાના છે આપણે. જો ઈએમએફ જોતો તો ઈએમએફનું સૂત્ર શું છે? સાઇન ઓમેગા ટી. તો એ થીટાની કિંમત હું મૂકો છો તમે? 0. સાઇન 0ની કિંમત 0. તો તમારું ઈએમએફ 0 છે. તો ફ્લક્સ કેવું હોય? ફ્લક્સ BA cos ઓમેગા ટી. તો ફ્લક્સ કેવું હશે? મહત્તમ. ફ્લક્સ મહત્તમ તો ઈએમએફ 0. સમજાય છે વાત? સૂત્રમાં કિંમત મુકાય વાલા ભાઈ, સૂત્રમાં કિંમત મુકાય. ન સમજ પડી તો ફરીથી જુઓ. બે ફોર્મ્યુલા છે આપણી પાસે. એક છે ઈએમએફ સાઇન થીટા, બરાબર, અને એક છે આપણી પાસે ફ્લક્સ BA cos થીટા. કિંમત એક લ્યો, થીટા બરાબર 0. તો તમારો આ જવાબ કેવો આવે? 0. પણ આ કેવો આવે? મહત્તમ આવે અને ધન આવે એટલે અહીંયા રહ્યો ધન, બરાબર. સમજવા જેવી ઘટના છે. એટલે બે ઉલટ સુલટ ચાલે છે. હવે તમે આગળ વધો અને દિશા ચેન્જ થઈ ગઈ. જો અહીં તમે જુઓ બી ઉપર હતો, બી અહીંયા નીચે વહી આવ્યો, એ ઉપર છે, એની ડિરેક્શન આમ છે અને ચુંબકને આવે 180નો ખૂણો, બરાબર. તો સતત આ રીતે 5 વખત ફરશે આર્મેચર પ્લેટ. એટલે એનો મતલબ તમે એનો ગ્રાફ જોવાનો પ્રયત્ન કરો તો તમને ખબર પડે. જો તમે કોનો ગ્રાફ દોરો છો એનો વાત કરું છું. જો તમે ઈએમએફનો ગ્રાફ દોરો, ઈએમએફનો ગ્રાફ દોરો તો રેડ કલરે હું દોરવાનો પ્રયત્ન કરું તો સાઇન 90ની કિંમત મહત્તમ થાય, બરાબર. એટલે આવી રીતે આમ ઉડશે. આ 0 થી 180.
પાછો એ મહત્તમ થાય આ રીતે જશે. આ કોણ? ઈએમએફ. ઈએમએફ એટલે વોલ્ટેજ, વીએમ કહેવાય. અને જો ઓલું મહત્તમ લો એટલે કે ગ્રીન, તો π/2 એ 0, બરાબર ને? અહીંયા મહત્તમ અને અહીંયા કેવું થાય? 0. આ કે ના, અને એ મહત્તમ. આ કોનો ગ્રાફ થયો? ફ્લક્સ. બરાબર. તો બસ એના આધારે તમારે થોડા ઘણા જવાબો આપવાના છે જનરેટરમાં. એટલે અહીં લખી દે છે કે ઈએમએફ શૂન્ય ક્યારે થાય? તો ઈએમએફ શૂન્ય ક્યારે થાય? તો રકમ ઉપરથી જોઈ શકો છો. 90 નો ખૂણો. ઈએમએફ 0 ક્યારે થાય? તો કે 0 નો ખૂણો હોય, 180 નો ખૂણો હોય. રેડ લાઈન જો ક્યાં 0 પર આવે છે, અને બીજું ક્યાં છે? 360 એટલે પાય હોય. બરાબર. મહત્તમ ક્યાં થાય? તો કે π/2, π/2 અને અહીંયા 3π/2. તો ગૂંચળાનું ભ્રમણ સતત ચાલુ રાખો તો આ પુનરાવર્તન એક જનરેટર તરફ લઈ જાય. અને જનરેટરના બે પ્રકાર છે. આમ તો ઘણા બધા છે, પણ મોટાભાગે હાઇડ્રોલિક. લગભગ આજે આપણે અહીંયા તમામ થિયરી પૂર્ણ કરીએ છીએ આ ચેપ્ટરની. હાઇડ્રોલિક આ નાનો એવો સવાલ છે કે જનરેટરના પ્રકાર સમજાવો તો પૂછાય તો જોઈ લેજો. આ પ્રકારના જનરેટરમાં આર્મેચર પ્લેટના ભ્રમણ કરવા માટે જરૂરી યાંત્રિક ઉર્જા અને ઊંચાઈ પરથી, જેમ કે ડેમનું પાણી પૂરતું છે. થર્મલ એટલે કે ઉષ્મા ઉર્જા, ગરમ પાણીની વરાળથી ટર્બાઇન ફેરવવામાં આવે ઊંચા દબાણથી, બરાબર, અને પરિભ્રમણ થાય. ન્યુક્લિયર તો કે કોલસાને ગરમ કરી બળતણનો ઉપયોગ કરી એની સ્ટીમ બનાવીને ઉપયોગ કરવામાં આવે. આધુનિક જનરેટર 500 મેગાવોલ્ટ જેટલો ઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન કરે છે, જેના દ્વારા 100 બલ્યુ વોલ્ટના 50 લાખ બલ્બ એકસાથે પ્રકાશિત કરી શકો. જનરેટર ગૂંચળાની સ્થિર રહે છે અને ઇલેક્ટ્રોમેગ્નેટ ભ્રમણ કરાવવામાં આવે છે. અને ભારતની ભ્રમણ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, જ્યારે અમુક દેશોમાં 60, એટલે યુએસએની અંદર. આ એમસીક્યુ વધારે પૂછાય છે, યાદ રાખજો. એનો મતલબ 1 સેકન્ડની અંદર 100 વખત દોલન કરે છે, બરાબર. તો ખાસ કરીને આવા સવાલો પૂછાય તો યાદ રાખવું. તબક્કાવાર સમજાવો રેખાંકિત આકૃતિ, તો આ જોવાનું, બરાબર, ભ્રમણને અનુરૂપ. તો એની આકૃતિ ને મેક્સિમમ પૂછાય તો એ જોઈ લેવાનું, બરાબર. ઉદાહરણ એક છે સરસ મજાનું, તમે ભણી લઈએ. આપણે થોડો સમય છે આપણી પાસે હજી. કીધું છે કે ગેલ્વેનોમીટરનું મોટું એટલે કે બે ગૂંચળા હોય અને આમાંથી ક્ષેત્રરેખાઓ પસાર થતી હોય, આમાં ગેલ્વેનોમીટર ફરે. આ રીતની આકૃતિ છે પ્રયોગમાં. તો ગેલ્વેનોમીટરના મોટા કોણાવર્તનના કારણે તમને શું કરશો? કોણાવર્તન મેળવવું તો બહુ સીધી વાત છે. આને બહુ ઝડપથી નજીક લાવો, બરાબર, ચોખ્ખું કીધું છે. તો નીચેના મોટું કોણાવર્તન ગેલ્વેનોમીટર આપે એવું કરવા માટે તમે શું પગલાં ભરો? તો પહેલું, C2 આની અંદર નરમ લોખંડનો પાઇપ નાખી દેવાનો, કારણ કે એની પરમિટિવિટી બહુ મોટી હોય છે. ફેરમ લોખંડનો સળિયો મૂકો એક, અને બીજું ગૂંચળાને શક્તિશાળી બેટરી જોડવાની, એટલે કે આય વધારો, બરાબર. ત્રીજું, ખૂબ ઝડપથી ગતિ કરાવો એકબીજાની સાપેક્ષે. આ 3 રીઝનના કારણે તમે સારામાં સારું ઈએમએફ મેળવી ગેલ્વેનોમીટર કોણાવર્તન બતાવશે. બીજી વસ્તુ, જો તમારી પાસે ગેલ્વેનોમીટર ન હોય, ગેરહાજરી હોય, તો પ્રેરિત વિદ્યુતની હાજરી કરી દેવાનું. અહીં ગેલ્વેનોમીટર નથી, બરાબર, અહીં ગેલ્વેનોમીટર નથી, તો શું કરશું આપણે? તો કે ત્યાં એક લેમ્પ મૂકી દેવાનો. શું મૂકવાનો? લેમ્પ. બસ, એટલે પ્રકાશિત થશે. તો માઇકલ ફેરેડેનો અદ્ભુત એક નાનો બલ્બ જોડો તો પણ જવાબ મળી જશે, બરાબર રીતે. આવા સામાન્ય જવાબો છે. ખાલી અહીંયા માત્ર ને માત્ર આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. એક ઉદાહરણ પણ લઈએ છીએ આપણે. નિયમ માત્ર એટલા યાદ રાખો, d∅dt, બરાબર. આ થયું ફેરેડેનો નિયમ. ગતિક EMF BVL, એક ફોર્મ્યુલા આ છે. બીજી ફોર્મ્યુલા હમણાં જે આપણે મેળવી sin ωt જનરેટર માટે, એક ફ્લક્સનું સૂત્ર BA cos θ. પછી તમારી પાસે હેનરીનો નિયમ છે, L = n∅/I. પછી મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના ફોર્મ્યુલા છે. આટલી ફોર્મ્યુલાઓ યાદ રાખો એટલે તમારું લગભગ ચેપ્ટર પૂર્ણ થઈ ગયું. આજે આપણે અહીંયા થિયરી સમાપ્ત કરીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઝડપથી કાલે દાખલા લેવાના છે, તો એ બાબતને ધ્યાન રાખજો, બરાબર. આકૃતિ દોરવી જરૂરી છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બંને આકૃતિ દોરવી જરૂરી છે. બહુ સિમ્પલથી દોરી નાખવાની,
પહેલાં આ દોરી કાઢવાનું, બરાબર, પછી આ અને એ ચુંબક આપી દેવાના, બરાબર. આરામથી બનાવી શકો છો. બંને આકૃતિ જરૂરી છે, આ પણ બધા જ ભાગ દોરવા. આ મેં ગ્રાફ દોર્યા નહીં દોરો તો ચાલશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.